હું સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે નોટ ઓનલી ઇન જસદણ વિછ્યા પરંતુ આમ આદમી પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી મારી જેવા એક યુવા ચહેરાને આપી છે. એ છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો હું યુવા અધ્યક્ષ છું. એટલે સમગ્ર ગુજરાતની અંદર મેં 33 જિલ્લાઓના પ્રવાસ કર્યા છે. આજે અત્યારે હું તમારી સાથે બનાસકાંઠા જિલ્લામાંથી હું વાત કરી રહ્યો છું, વાવ વિધાનસભામાંથી વાત કરી રહ્યો છું. તો જ્યાં જ્યાં પણ પાર્ટી મને આદેશ કરે, જ્યાં જ્યાં પણ સમાજ મારો બોલાવે, સમાજ મને કે તમે અહીંયા આવો, તમારી જરૂર છે, ત્યાં ત્યાં હું ચોક્કસપણે જાઉં છું. મેં તળાજામાં પણ બેઠકો કરી છે, પાલીતાણામાં પણ કરી છે, ગઢડા બોટાદમાં પણ કરી છે. બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના એક યુવા અધ્યક્ષ તરીકે મારી ફરજ છે અને મારી જવાબદારી છે કે જ્યાં જ્યાં પણ પાર્ટી મને કામ સોંપે ત્યાં હું જઈશ. અને 100% જસદણ વિછ્યાની વાત આવે ત્યારે રિસન્ટ ટાઈમમાં બહુ મોટી આ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાનો કેસ છે, ખૂબ ચર્ચામય બન્યો છે. સમગ્ર ગુજરાતની અંદર આગની જેમ પ્રસ્થાપિત થયો હતો. ત્યારે 100% જસદણ વિછ્યાની અંદર મારું ફોકસ એટલા માટે છે કારણ કે ત્યાંનો સમાજ છે એ વર્ષોથી પીડાય છે, વર્ષોથી ગુલામીમાં જીવે છે. પરંતુ જસદણ વિછ્યાની અંદર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ સમાજ હવે ખુલ્લીને બહાર આવ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે નિડરતાથી બહાર આવ્યો છે અને જે ખોટા નેતાઓ છે, જે ખરાબ નેતાઓ છે, જે અત્યાર સુધી એ સમાજનો ઉપયોગ મત માટે કરતા હતા, એમની સામે હવે બોલવા લાગ્યો છે. એટલે જસદણ વિછ્યાના લોકો એવું કહી રહ્યા છે કે બ્રિજરાજભાઈ, તમે અમારી સાથે આવીને ઉભા રહ્યો, તમારી જેવા એક યુવા લડાયક નીડર ચહેરાની જરૂર છે. અમે તમને સાથ સહકાર આપશું, તમે અમને આ ગુલામીમાંથી બહાર કાઢો, એવી જ આશા અને અપેક્ષા સાથે જસદણ વિછ્યાના લોકો મને અત્યારે પ્રેમ આપી રહ્યા છે.